હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને સાનવીનું નવું બેગ આવી ગયું છે. સાનવી, બતાય આમાં તારું સ્કૂલ બેગ બટું. એમાં પૂછી પેન્સિલ ને એ બધું છે એ મૂકી દે. પેલા આ બેગ બતાય તારું. જો સાનવી માટે બેગ લઈ આવ્યા છીએ. અને સાનવી એક કૂવો લીધો છે. હવે તો સાનવી એટલી વાયડી થઈ ગઈ છે ને, રસ્તામાં જે વસ્તુ જોવે ને એ વસ્તુ એને લેવી હોય. આમ જો સાનવી, આમાં પેલા બોલ તો, આમાં બોલ હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એમ કહેવાનું હોય. ઈ પેન્સિલ છે, તારા માટે પેન્સિલ લીધી છે. જો સાનવી માટે પેન્સિલ લીધી છે. નોટબુક હજી લેવાની બાકી છે સાનવીની. કા હાલો, હજી ડિનર નો ટાઈમ થઈ ગયો છે. આજે શું બનાવવાનું છે જમવામાં? આજે તુષારને શું ખાવું છે? ગોટા બનાવવાના છે. આજે એને ગોટા ખાવા છે, એટલે હજી ગોટા બનાવવાના છે. તો ચાલો ગોટા બનાવવાની તૈયારી કરીએ પહેલા. તો ફ્રેન્ડ્સ, હવે ગોટા બનાવવા માંડ્યા છે તુષાર. માવો મેં બનાવી નાખ્યો છે અને તુષાર ગોટા બનાવવા માંડ્યા. સાથે બનાવવાની છે અમારે પાલક પૂરી. તો અહીંયા પાલક પણ સુધાર નાખી છે. વચ્ચે વચ્ચે સાનવી અમારું લોહી પીવે છે. જો હું ખાશો સાનવી? વચ્ચે એને મોસંબી ખાવી હતી, એને મોસંબી સુધારી દીધી છે. અહીંયા આ બાજુ કુકરમાં મૂકી દીધી છે ખજૂર આંબલીની ચટણી, અને આ છે ગ્રીન ચટણી મેં બનાવી નાખી છે. મિત્રો, હવે ગોટા તળાઈને તૈયાર થઈ ગયા છે. આ બાજુ તુષાર અહીંયા ગોટા નાખતા જાય છે, તમે જોઈ શકો છો. હજી પાલક પૂરી ને બટાકા પૂરી બનાવવાની છે. અહીંયા પાલકનું રાબડું તૈયાર રાખ્યું છે. એની અંદર છે ને આપણે સેજ રવો નાખવાનો હોય પાલકની અંદર, એટલે એનું રાબડું અલગ બનાવ્યું છે. ગોટા થઈ ગયા છે મિત્રો, અને હવે વારો છે પાલક પૂરીનો. તો જો આ રીતના પાલક પૂરી બનાવવા, એનું રાબડું આછું કરવાનું છે. થોડું પાછું કરી દઉં તુષારને. જો મિત્રો, આ રીતના પાલકનું પાંદડું હોય ને, એને આ રીતના લોટમાં ડુબોળીને આ રીતના કરવાનું. આ એકદમ મસ્ત હેલ્થી પણ છે શરીર માટે, અને આપણને એમાંથી વિટામિન્સ સારા એવા પ્રમાણમાં મળી રહે, અને ખાવામાં ટેસ્ટી લાગે. અને નાના બાળકો હોય એને આપણે લંચ બોક્સમાં આપી શકીએ. તો આ એકવાર જરૂરથી આ રીતના પાલક પૂરી ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. બાકી હજી બટેકા પૂરી તો કરવાની જ છે. હવે વારો આવ્યો છે બટેકા પૂરીનો. બટેકા પૂરી બનવા માંડી છે. અને ચાલો મિત્રો, ફાઇનલી બટેકા પૂરી, પાલક પૂરી અને ગોટા અને ખજૂર આંબલીની ચટણી ને ગ્રીન ચટણી, બે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો જમવા. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો.